નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર ભાવનગરથી કે જ્યાં નાના ખોખરામાં બે રોકટોક ચાલતો દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ પડી હતી। ડુંગરાળ વિસ્તારમાં સરપંચ સાથે TV9ની ટીમ પણ પહોંચી। દેશી દારૂના કેરબા સહિતની વસ્તુઓ છોડીને બુટલેગરો ત્યાંથી ભાગ્યા હતા। ડીજીપીના આદેશ બાદ પણ દારૂની હાટડીઓ બેફામપણે ચાલી રહી છે। ભાવનગરમાં નકલી દારૂકાંડ બાદ પણ પોલીસ હાટડીઓથી શા માટે અજાણ છે તે પણ સૌથી મોટો સવાલ ઊભો થાય છે। નાના ખોખરાના 5 વ્યક્તિ પણ નકલી દારૂકાંડના શિકાર થયા। ઘટના સ્થળે પહોંચીને TV9ને પોલીસને જાણ કરી હતી। ડુપ્લિકેટ દારૂને લઈને જ્યારે ભારે હોબાળો મચી ચૂક્યો છે ત્યારે અત્યારે અમે આવી પહોંચ્યા છીએ નાના ખોખરા ગામે। અત્યારે અમે તમને બતાવશું, આ જોઈ શકો છો, આ છે દેશી દારૂ। જુઓ, અત્યારે જ્યારે સમગ્ર ગુજરાતમાં ભાવનગરની આ ડુપ્લિકેટ દારૂને લઈને જ્યારે હાહાકાર મચી ગયો છે ત્યારે અમે આવી પહોંચ્યા છીએ નાના ખોખરાના ડુંગરાળ વિસ્તારની અંદર। જોઈ શકાય છે કે અહીંયા કોઈ પણ એક વ્યક્તિને આવવું પણ મુશ્કેલ છે। ત્યાં દારૂ બેફામ રીતે બનાવાઈ રહ્યો છે ને વેચાઈ રહ્યો છે। નાના ખોખરાના પૂર્વ સરપંચ તેજભાઈ અમારી સાથે છે। તેજભાઈ અને અત્યારે અહીંયા પહોંચી ગયા છે। સમગ્ર તમારા ગામની વાત કરવામાં આવે તો અમને ખબર પડી છે કે અહીંયા દારૂ વેચાય છે। તમારા ગામના 5 લોકો પણ જ્યાં ડુપ્લિકેટ રોયલ સ્ટેગ હતો તે પીને અત્યારે દાખલ છે। ત્યારે શું કહેશો આ સમગ્ર ઘટનાને લઈને? તમે તમારી નજર સામે જોયો છે, દેશી દારૂ જો બેફામ અમારા ગામમાં મળે છે અને પોલીસને ખબર છે મળે છે, એવું કોઈ જાણતા નથી। પોલીસને આવું ન ખબર, બેફામ અમારા ગામમાં ડેલી 200 લીટર દારૂ દેશી મળે છે, તો કેવી રીતે મળે છે? હવે પોલીસને ન ખબર હોય એવું થોડું હોય, મળે જ છે ને। આ જે ઘટના બની છે એની અંદર તમારા ગામના 5 લોકો અત્યારે જીવન મોત સામે લડાઈ કરી રહ્યા છે। હજી આવી રીતે કેટલા લોકો આવું કરશે? એમ કેટલાય મરશે ને આવું આ ડુપ્લિકેટ પીન। અને આ ખરેખર આ જો ને ટેસ્ટ લેબોરેટરીમાં મૂકવાને આ ડુપ્લિકેટ જ છે। તેજબાગ આ જ ગામના પૂર્વ સરપંચ છે અને તેમણે મર્દાનગી સાથે અત્યારે અહીંયા સમગ્ર ગામને લઈને પણ રેડ કરી શકતા હતા, પરંતુ જો વધારે લોકોને લાવે તો અહીંયા દારૂ વેચનારા લોકો ભાગી જાય અને જે આખો રેડ છે તે ન થઈ શકે એટલા માટે તે અહીંયા પહોંચ્યા છે। અમને પણ જાણ કરી છે, અમે અત્યારે ઘટના સ્થળ પર હાજર છીએ। આપ જોઈ શકો છો અંદરથી આ દારૂ છે, એના માપ છે, આ કોથળીઓ છે, આ છે તેની કોથળીઓ છે। આમાંથી જ 50 રૂપિયા આ તેજબા કેટલા રૂપિયામાં આ કોથળી છે તે ભરીને વેચાય છે ને? 50 રૂપિયામાં વેચીને ભરીને મોકલે છે। આ મોતનો સામાન છે, જોવો છો, જોઈ શકાય છે, આ મોતનો સામાન 50 રૂપિયામાં વેચાય છે। આ એના માપ છે, આ ટેસ્ટ કરવામાં આવે છે। જોઈ શકો છો કે એનું જે મીટર છે આ લોકો જે બુટલેગરો છે તે આ રીતે વેચતા હોય છે। ભાવનગરનું પોલીસ અત્યારે કહી શકાય કે આ મોતનો સામાન જ્યારે વેચાઈ રહ્યો છે ત્યારે ભાવનગરની પોલીસ શું કરી રહી છે? સમગ્ર ઘટના જ્યારે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે એવું કહી શકાય કે સમગ્ર ગુજરાતની જે હોમ વિભાગ છે તે શું કરી રહી છે? આ એસએમસી જ્યારે અત્યારે સમગ્ર તપાસ હાથમાં લઈ લીધી છે ત્યારે એસએમસીના અધિકારીઓને જે પોલીસ કર્મીઓ છે તે શું કરી રહ્યા છે તે સવાલ છે। આ જોઈ શકાય છે કે અહીંયા 1 મિનિટ માટે ઊભું રહેવું પણ મુશ્કેલ છે, કારણ કે આ તો માત્ર નમૂનો છે। રોજનો તેજબા જે સરપંચ છે તે કહી રહ્યા છે તે પ્રમાણે રોજનો 200 લીટર દારૂ વેચાય છે। એટલે મોતનો સામાન આ કોઈ એના માપ કે કોઈ નિષ્ણાંતો દ્વારા બનાવવામાં નથી આવતો। માત્ર સેજ પણ માત્રા કોઈ પણ વસ્તુ ઇથેનોલ કે જે મિથેનોલ આવશે તેની વસ્તુની માત્રા કોઈ પણ પ્રકારે વધી જાય તો ગમે તે વ્યક્તિ મરી શકે છે। ત્યારે સૌથી મોટો સવાલ કે આ રીતે ક્યાં સુધી ચાલશે? ભાવનગર જિલ્લામાં આ પ્રકારે આવા વિસ્તાર હોય છે કે જ્યાં કોઈને પહોંચવું પણ મુશ્કેલ હોય છે, ત્યારે આવી જે જગ્યાઓ હોય છે ત્યાં દારૂ આ પ્રકારે બને છે। જોઈ શકો છો કે આ બનેલો દારૂ છે। આ તમે જોઈ શકાય છે કે આ પ્રકારના કેન, અને અહીંયા અમે પહોંચતા અહીંથી જે દારૂ વેચનાર લોકો છે તે ભાગી ગયા છે। અને અહીંયા એવી પણ જાણકારી મળી છે કે અહીંયા મંદિર છે, મંદિરની આડમાં આજુબાજુ આ પ્રકારે દારૂ વેચાય છે। ત્યારે સૌથી મોટો સવાલ, પોલીસ શું કરી રહી છે? આ પ્રકારે આ વિસ્તારના જે પોલીસ જે વર્તેજ પોલીસ જે આવે છે, વર્તેજ પોલીસ સ્ટેશનની નીચેનું આ ગામ છે, ત્યારે વર્તેજ પોલીસ શું કરી રહી છે તે સૌથી મોટો સવાલ છે। તેજબા, એવું તમારા ગામ દ્વારા અત્યારે આ પ્રકારે મોતનો સામાન વેચાઈ રહ્યો છે, ગમે ત્યારે ગમે તે થાય। આ ડુપ્લિકેટ દારૂની ઘટનામાં આપના ગામના 5 યુવાનો મોતની સામે લડી રહ્યા છે, ત્યારે તમારા ગામ દ્વારા શા માટે પોલીસને જાણ નથી કરાય? જાણ કેટલી વાર કરેલી છે ને પોલીસને, હાવ ખબર જ છે દારૂ મળે જ છે, જાણ કરવાની વાત નથી, કેટલી વાર કરેલી છે પોલીસને। અને પોલીસ ખુલ્લામથી અહીં આવે છે, એ ન જોતી હોય દારૂ મળે છે ગામમાં, બધી ખબર જ છે પોલીસને, પણ પોલીસ હવે કઈ રીતનું એનું હાલતું હોય ખબર નહીં સેટિંગ આપણને।
કેટલી મોટી કરુણતા કહી શકાય. આ ગામના પૂર્વ સરપંચ છે, તેણે મર્દાનગી સાથે TV9 ને જાણ કરી છે. પોતે પહેલા પોતે જે જગ્યા છે ત્યાં આવ્યા છે અને આ પ્રકારનો દારૂ તેમનું કહેવું છે કે રોજનો 200 લીટર. આ તમે જોઈ શકો છો, આ જ કોથળીની અંદર આવી જ રીતે 50 રૂપિયામાં કોઈને પણ જીવ ગુમાવવો હોય તો આરામથી સરળતાથી પોતાનો જીવ ગુમાવી શકે છે. 50 રૂપિયા સામાન વેચાઈ રહ્યો છે. અહીંયા એક વ્યક્તિ પણ નજર દેખાઈ રહ્યું છે. કોણ છે? આ વિસ્તારની અંદર અહીંયા પહોંચવું ભારે મુશ્કેલ છે. તમે કોણ છો? તમે કોણ છો? તમે આ વિસ્તારમાં શું કરો છો? વેરાન જગ્યા પર દર્શન કરવા માતાજી. આ વિસ્તારમાં દારૂ વેચાય છે? ધરોમાં દારૂ વેચાય છે. તમે આ ગામના જ છો? આ ગામના જ છે અમે. આ ભાઈ અહીંયા દર્શન કરવા આવ્યા હતા અને તે ગામના પણ સ્વીકારે છે કે અહીંયા દારૂ વેચાય છે. દારૂનો સામાન જો મોતનો સામાન સામે પડ્યો છે અને આ પ્રકારે આવી ઘટનાઓ ઘણી બધી શરમજનક બાબત છે. ભાવનગર પોલીસ માટે શરમજનક બાબત. કોઈ પણ સંજોગોએ આવો દેશી દારૂ વેચાવો બંધ થવો જોઈએ. જ્યારે ભાવનગરની અંદર અત્યારે 6 થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. હજુ આંકડો સતત વધી રહ્યો છે. કંઈક ટીમો કામ કરી રહી છે. તો શું આ રીતે આ ભાવનગરનું એક અલગ પ્રકારે વેરાન જગ્યામાં આવેલું આ ગામ છે, ડુંગરો વચ્ચેનું ગામ છે, ત્યાં જોવો મોતનો સામાન કેવી રીતે વેચાઈ રહ્યો છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો તમારી સામે છે કે મોતનો સામાન 50 રીતે વેચાય છે. કોઈ અહીંના યુવાનો, અહીંના લોકો આ જે દેશી દારૂ છે પીને પોતાનું જીવન બગાડે છે, પોતાના બાળકોને ઉપરથી છે. અનેક લોકોનો એવું કહી શકાય કે માળો વિખાઈ રહ્યો છે, પરિવાર વિખાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારનો જે હોમ વિભાગ છે, પોલીસ વિભાગ છે, SMC શું છે, તે શું કરી રહી છે, તે સૌથી મોટો સવાલ. મારા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર. તો ભાવનગરના નાના ખોખરા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં બે રોકટોક રીતે દેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે અને ખુલ્લામાં જ આ દારૂ બનાવવામાં આવતો હતો. દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ પડી. ડુંગરાળ વિસ્તારમાં સરપંચ સાથે TV9ની ટીમ પણ પહોંચી. દેશી દારૂના કેરબા સહિતની વસ્તુઓ ત્યાં જ મૂકીને બુટલેગરો નાસી છૂટ્યા હતા. ડીજીપીના આદેશ બાદ પણ દારૂની હાથડીઓ બેફામપણે ચાલી રહી છે, બે રોકટોક પણ ચાલી રહી છે અને હજુ સુધી શા માટે પોલીસ ઊંઘી રહી છે તે પણ સવાલ ભાવનગરવાસીઓ ઉઠાવી રહ્યા છે. તો ભાવનગરમાં નકલી દારૂકાંડ બાદ પોલીસ હાથડીઓથી અજાણ છે તે પણ સવાલ.